ઓમ નમો નારાયણ. જય માતાજી. મિત્રો, આજે આપણે આવ્યા છીએ વૃંદાવન ધામ. વૃંદાવનમાં સુપ્રસિદ્ધ પ્રેમ મંદિર વિશે આપણે જાણીશું અને પ્રેમ મંદિરમાં દર્શન કરશું. આજે આ પ્રેમ મંદિરની સ્થાપના કૃપાલુ મહારાજે કરી હતી. આ પ્રેમ મંદિર યુપી રાજ્યના મથુરા વૃંદાવન નગરપાલિકા એટલે વૃંદાવનમાં આવેલું છે, જે મથુરા ભગવાન કૃષ્ણ જન્મસ્થળીથી આશરે 11 કિલોમીટર જેટલી દૂરી ઉપર છે. કહેવાય છે અહીંયા ભગવાન કૃષ્ણએ પોતાની બાળ લીલા કરી હતી અને ભગવાન બાળ લીલા કરતા ત્યારે ક્યારે પગમાં ચરણ પાદુકા પહેરતા ન હતા. એટલે જ આ વૃંદાવનમાં ચારે બાજુ ભગવાનની ચરણરજ વિખરાયેલી છે. એટલે કે ભગવાન કૃષ્ણ ભગવાન અહીંયા ગાયો ચરાવતા હતા. આ પ્રેમ મંદિરની સ્થાપના કૃપાલુ મહારાજે કરી હતી. 17 ફેબ્રુઆરી 2001માં આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે કૃપાલુ મહારાજે કીધું હતું કે આ પ્રેમ મંદિર વૃંદાવનની સ્ટોરીમાં વૃંદાવન ધામમાં સુપ્રસિદ્ધ થશે અને હરેક ભક્તોમાં પ્રખ્યાત થશે. એ વાત આજ ખરેખર સાચી પડે છે. આ પ્રેમ મંદિરની અંદર જ જાતા જ પ્રથમ ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતા હોય એવું સુંદર મજાનું ગાર્ડનમાં એની ગોઠવણી કરવામાં આવી છે, જ્યાં સાથે સાથે ભગવાન કૃષ્ણ માખણ ખાતા હોય, જશોદા માતાજી એને આપતા હોય એવું દ્રશ્ય, તથા ગોવર્ધન પર્વત, ભગવાન ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એ. અને આ પ્રેમ મંદિર રાજસ્થાન અને યુપીના કારીગરોએ બનાવ્યું છે. આ પ્રેમ મંદિર જોવું એ ઐતિહાસિક એક અદ્ભુત છે. સાંજના સમયે અહીંયા તો હજારોની ભીડ થઈ જાય છે. પ્રેમ મંદિરની ઠીક સામે જ દ્વારની સામે જ ગોવર્ધન પર્વતનું જે ગોવર્ધન પર્વત આવેલો છે, જેમાં ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને રાખ્યો છે અને બધા ગોપ ગોવાઓ લાકડીનો ટેકો ભરાવી અને ઊભા છે. અને ઉપરથી જે પાણીનું ઝરણું પડે છે એ જોવું એ તો એક જીવનનો અદ્ભુત લાવો જ છે. સાંજના સમયે હજારો ભક્તોની ભીડ અહીં થઈ જાય છે. એમાંય જ્યારે શનિવાર અને રવિવાર હોય ત્યારે તો ભક્તોનો જાણે માનવ મેરામણ ઉભરાય છે. આ કૃપાલુ મહારાજ પ્રેમ મંદિરની સ્થાપના કરી ત્યારે કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર કેવલ પ્રેમ અને પ્રેમ વિશે ભગવાન રાધા કૃષ્ણ સમર્પિત આ મંદિરનું નિર્માણ કર્યું હતું. કદાચ યુપીની હિસ્ટોરીમાં બધાથી વધારે જ્યાં ભક્તો આવતા હોય તો એ આ છે પ્રેમ મંદિર. પર્યટક સ્થળ તરીકે કદાચ તાજમહેલનું નામ આવે કે જ્યાં હજારો, પણ ત્યાં તો પર્યટકો આવે છે, પણ અહીં તો ભક્તો આવે છે. ભગવાન કૃષ્ણ અને રાધાજીને સમર્પિત આ પ્રેમ મંદિર જોવું એ જીવનનો અદ્ભુત લાવો છે, જ્યાં ભગવાન કૃષ્ણની અનેક લીલાઓ, બાળ લીલાઓ બધી અહીં દર્શાવવામાં આવી છે. ભગવાન ગોપીઓ સાથે રાસ રમે છે, ભગવાન કૃષ્ણ માખણ ખાય છે, ભગવાન કૃષ્ણ ગાયો ચડાવે છે, વગેરે વગેરે લીલાઓ અહીં દર્શાવવામાં આવી છે. એટલા માટે જ આ પ્રેમ મંદિર જોવું એ જીવનનો લાવો છે. આ પ્રેમ મંદિરમાં જે કૃપાલુ મહારાજનું ચલચિત્ર, જે પાણીના ફુવારા સાંજે 7 વાગ્યાને ટાઈમમાં જે રજૂ કરવામાં આવે છે અને એમાં સૂર સાથે સંગીત અને કૃપાલુ મહારાજ તથા ભગવાન કૃષ્ણનું જે ચિત્ર દર્શાય છે તે જોવું એક જીવનનો લાવો છે. ભગવાન ભોળાનાથ હોય કે ભગવાન કૃષ્ણ ભગવાન રાધાજી અને અષ્ટપટરાણીઓ તથા ગોપીઓ સાથે ભગવાન રાસ રમ્યા હતા, એ બધું ચિત્ર અહીં સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. જાણે આબેહૂબ ભગવાન કૃષ્ણ અનેક સ્વરૂપમાં બધી હરેક ગોપી સાથે અલગ અલગ ગોપી અને એક જ કાન, એવું દ્રશ્ય અહીં દર્શાવવામાં આવ્યું છે. તો આ પ્રેમ મંદિર જોવું એક જીવનનો લાવો જ છે. મિત્રો, આપે જોયું ના હોય તો ચોક્કસથી આ પ્રેમ મંદિરના દર્શન કરજો. આ પ્રેમ મંદિર આવવા માટે મથુરાથી વૃંદાવન અથવા તો આપ દિલ્હીથી હાઈવેથી પણ પ્રેમ મંદિર આવી શકો છો. યમુના એક્સપ્રેસવેથી પણ આપ પ્રેમ મંદિર આવી શકો છો. તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય નારાયણ.